ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ઘરમાં રહેલા સિમ્પલ પૌવામાંથી 4 નવી ટેસ્ટી રેસિપીઓ. તો આ રેસિપીઓ તમને ખૂબ જ ભાવશે. તમે આને નાસ્તામાં બનાવી શકો છો અથવા ગમે ત્યારે નાની મોટી ભૂખ લાગે ત્યારે બનાવીને ખાઈ શકો છો. પૌવામાંથી બનતી આ વાનગીઓ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે પહેલાં આપણે બનાવીશું પૌવામાંથી એકદમ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી એવા પૌવાના ભજીયા. તો હવે સૌથી પહેલાં એકદમ નવા સ્વાદમાં ક્રિસ્પી કુરકુરા પૌવાના ભજીયા બનાવવા માટે આપણે એક બોલ લેશું. બોલ પર આ રીતે ગણો રાખી દઈએ અને એમાં આપણે 1 કપ પૌવા ઉમેરી દઈશું. અહીંયા મેં રેગ્યુલર બટાકા પૌવા માટે જે પૌવા વાપરતા હોઈએ એ લીધા છે. પણ જો ઘરમાં આ પૌવા ના હોય અને એની બદલે જાડા પૌવા કે પછી નાયલોન પૌવા હોય તો તમે એનો ઉપયોગ પણ ભજીયા બનાવવા માટે કરી શકો છો. પૌવાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે. તો આ રીતે ઘણું બધું પૌવામાં પાણી ઉમેરી અને 2 થી 3 વાર આને આ રીતે ધોઈ લેવાના. પૌવાનું પાણી સરસ ક્લિયર મળે ત્યાં સુધી પૌવા સરસ ધોવાઈ જાય. પછી આ રીતે ગરણામાં 2 થી 3 મિનિટ પૌવાને રાખી દેવાના. 2-3 મિનિટ પછી જ્યારે પૌવામાંથી બધું પાણી અલગ થઈ જાય ત્યારે આપણે પૌવાને આ રીતે એક બીજા મિક્સિંગ બોલમાં લઈ લેશું. હવે આપણે આ ભજીયાને સુપર ટેસ્ટી બનાવવા માટે 4 મોટી ચમચી જેટલું અને જો કપથી માપો તો 1/4 કપ જેટલું સહેજ ખાટું દહીં લેશું. પૌવાના ભજીયામાં દહીં ઉમેરવાથી સહેજ એવી ભજીયામાં ખટાશ આવશે અને ભજીયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. હવે અહીંયા મેં અડધા કપ જેટલું પાણી પણ ઉમેરી દીધું છે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો બધું આવું સરસ મિક્સ થઈ જાય પછી તમને થોડું આ મિશ્રણ અત્યારે ઢીલું લાગશે, પણ પૌવા જે છે એકદમ ફટાફટ દહીં અને પાણીને એબ્ઝોર્બ કરી લેશે. તો પૌવા એકદમ સારી રીતે દહીં પાણીને એબ્ઝોર્બ કરી અને થોડા ફૂલી જાય એના માટે આના પર આપણે કંઈ ઢાંકી દઈશું અને એને 10 મિનિટ માટે સાઈડ પર રાખી દઈએ. 10 મિનિટમાં એકદમ સારી રીતે પૌવા ફૂલી જશે. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે પૌવાને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આમાં જે કંઈ પણ પાણી હતું એ બધું પૌવાએ એબ્ઝોર્બ કરી લીધું અને આ રીતનું થીક મિશ્રણ તૈયાર થઈ ગયું. અહીંયા હું તમને પૌવા બતાવું તો તમે જુઓ આ પૌવા જે છે એ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો બસ ભજીયા બનાવવા માટે આપણે આ જ રીતના પૌવા જોઈશે. હવે આ ભજીયાને વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે થોડા શાકભાજી ઉમેરીએ. અહીંયા મેં 1/4 કપ જેટલું એકદમ ઝીણું કાપેલું કેપ્સિકમ લીધું છે. અહીંયા તમારે બધા વેજીટેબલ્સ એકદમ ઝીણા કાપીને લેવાના. એકદમ સરસ ઝીણું આપણે જે ચીઝ ખમણવાની છીણી હોય એનાથી મેં 1/4 કપ જેટલું ખમણેલું ગાજર લીધું છે. સાથે એક મોટી સાઇઝનું અને કપથી માપો તો અડધા કપ જેટલું એકદમ ઝીણું ખમણેલું બટાકાનું છીણ લીધું છે. બટાકાના છીણથી આ ભજીયાનો સ્વાદ એકદમ સરસ લાગશે. સાથે એક મોટી સાઇઝની ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દઈએ. 1/4 કપ જેટલા મેં કોથમીરના પાન લીધા છે. હવે બધી જ વસ્તુને અહીંયા તમારે આ સિવાય બીજા કોઈ શાક ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન જેટલા છીણેલા આદુ અને 3 થી 4 તીખા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું. સાથે બીજા મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર. અહીંયા આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે એટલે લાલ મરચું તમને ભજીયામાં જેવી તીખાશ જોવે એ પ્રમાણે ઉમેરવાનું. 1 ટીસ્પૂન કરતાં થોડું ઉપર અથવા સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું. ભજીયામાં ચટપટો સ્વાદ આપવા માટે આપણે અહીંયા 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો અને 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. ચાટ મસાલાથી આ ભજીયાની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. હવે હાથની મદદથી પહેલાં બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણા ભજીયાના મિશ્રણમાં થોડું બાઇન્ડિંગ આપવા માટે આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરીશું. બહુ જ ઓછો ચણાનો લોટ આપણે અહીંયા વાપરવાનો છે. આ મિશ્રણ મને થોડું હલકું એવું ઢીલું લાગે છે અને થોડું એવું બાઇન્ડિંગ માટે આપણે અહીંયા 1/4 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. જો પછી તમને એવું લાગે કે મિશ્રણ હજી ઢીલું છે તો તમે થોડો લોટ વાપરી શકો છો. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, લોટ એટલો જ ઉમેરવાનો કે જેટલી જરૂર છે. જો વધુ પડતો ચણાનો લોટ ઉમેરી દેશો તો ભજીયામાં પૌવાનો નહીં પણ ચણાના લોટનો સ્વાદ આવશે. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ ભજીયાના બેટરમાં એક વઘાર કરીને ઉમેરીશું જેનાથી ભજીયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. વઘાર કરવા માટે વઘારિયામાં મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે. આમ પણ તમે ભજીયાના બેટરમાં ગરમ તેલ ઉમેરો તો ભજીયા એકદમ ક્રિસ્પી બને છે અને એમાં બિલકુલ તેલ નથી રહેતું.
તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. તલ અને રાઈ ફૂટવા માંડે એટલે તરત જ આપણે તૈયાર કરેલા વઘારને બેટરમાં ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં બધો વઘાર ઉમેરી દીધો છે. હલકા હાથે એને થોડું આ રીતે મિક્સ કરી લઈએ અને આવું થોડું બધું મિક્સ થઈ જાય એટલે આપણે આ બેટરમાં હજી એક વસ્તુ ઉમેરીશું જેનાથી ભજીયાનો દેખાવ અને સ્વાદ ખૂબ જ સરસ લાગશે અને એ છે ચીલી ફ્લેક્સ. તો 1 મોટી ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. તો આપણે લીલા મરચાં ઉમેર્યા, થોડું લાલ મરચું પણ વાપર્યું અને ચીલી ફ્લેક્સ પણ ઉમેર્યા છે. એટલે તમારે જેવું તીખાશ જોવે એ રીતે તમારે અહીંયા તીખા ભજીયા તૈયાર કરવાના. હવે બધું સરસ મિક્સ થઈને બેટર બની ગયું છે. આ ભજીયાને આપણે ક્રિસ્પી બનાવવાના છે એટલે આ રીતે થોડું ભજીયાનું બેટર હાથમાં લઈ હલકા હાથે અંગૂઠાથી પ્રેસ કરી અને પછી તમારે એને તેલમાં ઉમેરવાનું. અહીંયા તમે જુઓ આપણે તેલ મીડિયમ ગરમ કરવાનું અને જ્યારે તમે ભજીયા તેલમાં ઉમેરો ત્યારે તમારે ગેસની ફ્લેમ હાઈ મીડિયમ રાખવાની. થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ મીડિયમ રાખવાની, પછી આપણે એને સ્લો કરી અને ક્રિસ્પી કરી લેશું. ભજીયા ઉમેરતા સમયે ગેસની ફ્લેમ થોડી વાર માટે હાઈ રાખશો ને એટલે ભજીયા જે છે એ એકદમ ફટાફટ સેટ થઈ જશે. તો આ એકલા ચણાના લોટના નહીં પણ પૌવાના ભજીયા છે એટલે અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, કડાઈમાં જેટલા ભજીયા સમાઈ જાય એટલા તમે ઉમેરી દો, પછી એને 1 થી 2 મિનિટ માટે બિલકુલ ચલાવવાના નથી. આ રીતે તમે જુઓ એકદમ બબલ આવે છે, બધા બબલ થોડા બેસી જાય ત્યાં સુધી એને બિલકુલ નહીં ચલાવીએ. તો આવા થોડા બબલ બેસે ને પછી ઝારાથી નહીં પણ આ રીતે કોઈ કાંટા ચમચી કે ચમચીના પાછળના ભાગથી તમારે આ રીતે ભજીયાને હલકા હાથે ચલાવીને ચેક કરવાનું. ભજીયું પ્રોપર સેટ થાય પછી જ એની સાઈડને ચેન્જ કરવાની, કેમ કે આ જે ભજીયા છે એને તમે જો પ્રોપર સેટ નહીં થયા હોય અને ફેરવી દેશો તો ભજીયા સોફ્ટ હોવાના કારણે તૂટી જશે અને તમારું તેલ ખરાબ થઈ જશે. એટલે ખાસ પહેલાં આ રીતે કાંટા ચમચીથી ભજીયાને એકવાર ચલાવી લેવાના. અને થોડું તમને એવું લાગે આ રીતે તમે જુઓ થોડી જ વારમાં બધા ભજીયા ઉપર આવી જાય અને પછી તમને એમ લાગે કે ભજીયા પરફેક્ટલી સેટ થઈ ગયા છે, પછી આ રીતે સાઈડ ચેન્જ કરી એકદમ ક્રિસ્પી કુરકુરા તૈયાર કરી લેવાના. આ સમયે જ્યારે ભજીયા સેટ થઈ જાય ત્યારે ગેસની ફ્લેમ પણ મીડિયમ કરી દેવાની. તો લગભગ 8 મિનિટ જેટલો સમય થયો અને અહીંયા તમે જુઓ આપણા ભજીયા એકદમ પરફેક્ટ એવા તૈયાર થઈ ગયા. ગરમ ગરમ ભજીયાને આ રીતે ગરમ હોય ત્યારે જ થોડો જારો ક્રોસ કરી અને બધું ગરમ તેલ કાઢી લેવાનું. અને હવે અહીંયા આ ગરમ ગરમ કુરકુરા પૌવાના ભજીયાને આપણે પ્લેટમાં લઈ લેશું. આ ભજીયા સાથે તમે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સર્વ કરો, બહુ જ ટેસ્ટી લાગશે. થોડી અહીંયા મેં તીખી તળેલી મરચી પણ સર્વ કરી છે જે એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે બનાવીએ પૌવાના વડા. એકદમ ટેસ્ટી ફૂલેલા અને મસ્ત મજાના પૌવાના વડા તૈયાર કરીએ. તો હવે સૌથી પહેલાં એકદમ નવા સ્વાદમાં બિલકુલ તેલ ના રહે ફૂલેલા અને ક્રિસ્પી પૌવાના વડા બનાવવા માટે અહીંયા મેં 2 કપ જેટલા પૌવા લીધા છે. અહીંયા મેં બટેટા પૌવા બનાવવા માટે જે પૌવા વાપરતા હોઈએ એ જ લીધા છે. જો તમારી પાસે આના જગ્યાએ ઘરમાં નાયલોન પૌવા કે ઝીણા પૌવા કે જાડા પૌવા હોય તો તમે એ પણ વાપરી શકો છો. અહીંયા તમે ઇનશોર્ટ કોઈ પણ પૌવાથી આ વડાને તૈયાર કરી શકો છો. પૌવામાં આપણે પાણી ઉમેરી દઈશું અને પૌવાને 2 થી 3 વાર સારી રીતે ધોઈ લેવાના છે. તો લગભગ મેં 3 વાર પૌવાને સરસ ધોયા છે અને તમે જુઓ આપણા પૌવા એકદમ સારી રીતે ધોવાઈ ગયા છે. હવે વડા બનાવવા માટે આ પૌવાને આપણે પલાળવાના છે. તો પૌવા ડૂબે એના કરતાં થોડું વધારે આપણે પાણી ઉમેરી દઈશું અને આ પૌવાને 10 મિનિટ માટે પલાળી દઈશું જેથી આપણા પૌવા થોડા વડા બનાવવા માટે ફૂલી જાય. તો 10 મિનિટ પછી અહીંયા તમે જુઓ આપણા પૌવા ફૂલીને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે પૌવામાં જે એક્સ્ટ્રા પાણી છે એ બધું આ રીતે એક ચાણામાં કાઢી લેશું. તો કોઈ પણ કાણાવાળા વાસણમાં આ રીતે બધા પૌવાને કાઢી હલકા હાથે પૌવામાંથી આ રીતે બધું પાણી કાઢી લેવાનું. તો આ વડા બનાવવા માટે પૌવામાં બિલકુલ પાણી ના રહેવું જોઈએ. બધું પાણી સરસ પૌવામાંથી નીકળી જાય પછી કોરા થયેલા પૌવાને આપણે એક મોટા વાસણમાં લઈ લેવાના છે અને આ રીતે આપણે જેમ લોટ બાંધતા હોઈએ એ રીતે પૌવાને થોડા મસળી અને સોફ્ટ કરી લેવાના. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં પૌવાને થોડા મસળીને સોફ્ટ કરી લીધા છે. હવે આમાં આપણે 1/4 કપ જેટલા લીલા ધાણા, 2 થી 3 તીખા લીલા મરચાં અથવા તમને વડામાં જેટલી તીખાશ જોવે એ પ્રમાણે લીલા મરચાં વાપરવાના. અહીંયા મેં 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો લીધો છે.
એની સાથે પૌવાના વડામાં થોડો નટી સ્વાદ આપવા માટે 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. અહીંયા આપણે 1 નાની ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરીશું. સાથે મેં અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધો છે. હવે અહીંયા અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું. સાથે આ વડામાં આપણે થોડા મસાલા કરીએ તો અહીંયા મસાલામાં 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર. તો લાલ મરચું આપણે લીલું મરચું પણ વાપર્યું છે એટલે તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. વડાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા 1 મોટી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને વડામાં ખાટો મીઠો સ્વાદ આપવા માટે 2 મોટી સાઇઝના લીંબુનો રસ અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. તો આ વડા તમારે થોડા તીખા અને સ્વાદમાં ખાટા મીઠા બનાવવાના, જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગે. વડા બન્યા પછી એકદમ સરસ પોચા રહે એના માટે વડાનો લોટ તૈયાર કરીએ ત્યારે જ 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને આ વડામાં થોડું બાઇન્ડિંગ આપવા માટે ઘઉંનો કરકરો લોટ 1/4 કપ જેટલો ઉમેરીશું. હવે બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી અને આપણે જેમ રોટલીનો લોટ બાંધતા હોઈએ બિલકુલ એ જ રીતે લોટ બાંધી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં લોટને તૈયાર કરી લીધો છે. આ રીતે સરસ હાથેથી મસળતા આપણે લોટને તૈયાર કરી લેવાનો છે. જો તમને આ મિશ્રણ લોટ ઉમેર્યા પછી ઢીલું લાગતું હોય તો જરૂરિયાત પ્રમાણે થોડો તમે ઘઉંનો જાડો લોટ વધારે પણ વાપરી શકો છો. હવે આપણું વડાનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે હાથ પર આ રીતે થોડું ઘી કે તેલ લગાવી અને વડાને વાળી લેવાના. આ વડાને એકદમ પરફેક્ટ વાળવા માટે પહેલાં થોડું વડાનું મિશ્રણ હાથમાં લઈ એને એકદમ સારી રીતે બાઇન્ડ કરવાનું, એટલે કે એને બાંધવાનું, ભેગું કરવાનું, જેથી તમે જ્યારે વડાને ગરમ તેલમાં ઉમેરીને તળો ને ત્યારે બિલકુલ છૂટા ના પડે. આ રીતે બંને બાજુથી સરસ હલકું એવું વડું વળાઈ જાય ને એટલે ઉપર થોડા સફેદ તલ લગાવી અને 2 હથેળીની વચ્ચે આ રીતે આપણે જેમ રોટલો થાબડતા હોઈએ એ રીતે થાબડીને વડાને તૈયાર કરવાનું. તમે આ રીતે વડા વાળશો ને એટલે વડું કિનારીઓથી પતલું અને સેન્ટરથી સહેજ જાડું બનશે, જેના કારણે તમે બિલકુલ સોડા કે ઈનો નહીં ઉમેરો વડાના લોટમાં તો પણ તમારા એક વડા સરસ ફૂલીને દડા જેવા તૈયાર થશે. અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં વડાને વાળીને તૈયાર કરી લીધું છે. તો બસ બિલકુલ આ જ રીતે બધા વડાને વાળી લેશો. તો અહીંયા મને કમેન્ટમાં તમે જરૂર જણાવજો કે તમે આ રીતના વડા બનાવતા હોય ત્યારે એને કેવી રીતે વાળો છો. બધા વડા સારી રીતે વળાઈ જાય ને એટલે વડાને તળવા અહીંયા મેં તેલને ગરમ કરવા રાખી દીધું છે. તો આ રીતે ગરમ તેલમાં થોડો લોટ ઉમેરીએ તો તમે જુઓ એકદમ તરત જ લોટ આપણો તેલમાં ઉપર આવી ગયો. તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ થાય એટલે એક કરી કડાઈમાં એકવારમાં જેટલા સમાય એટલા આપણે વડા ઉમેરી દઈશું. તો આ પૌવામાંથી વડા બનાવ્યા છે ને એટલે તમે જ્યારે એને તેલમાં ઉમેરશો ત્યારે એકદમ બબલ આવશે. તો ખાસ ધ્યાન રાખવાનું, તમારે આને શરૂઆતમાં બિલકુલ નથી ચલાવવાના કે બિલકુલ એની સાઈડને ચેન્જ નથી કરવાની, કેમ કે આ વડા એકદમ સોફ્ટ હોવાના કારણે જો તમારો ચમચો વડાને અડી જશે તો વડા તૂટી જશે. એટલે વડાને તમે 1 થી 2 મિનિટ માટે અથવા જે ઉપર બબલ આવે છે એ થોડા ઓછા થાય ત્યાં સુધી સેટ થવા દેજો. તો લગભગ 2 મિનિટ પછી તમે જુઓ વડા એની જાતે જ થોડા તેલમાં ઉપર આવી ગયા અને પહેલાં કરતાં બબલ પણ થોડા ઓછા થઈ ગયા. તો બસ હવે આ સમયે એકદમ હલકા હાથે વડાની સાઈડને પલટાવી દેશું. અને હવે આ વડાને મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી તળી લેવાના છે. આ વડાને તળાતા મીડિયમ ગેસની ફ્લેમ પર 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. અહીંયા તમે જુઓ આપણા વડા એક વડું સરસ ફૂલ્યું છે અને બહુ જ પરફેક્ટ એવા તૈયાર થયા છે. તો હવે અહીંયા લગભગ 10 મિનિટ પછી આપણા વડા એકદમ સરસ તળાઈ ગયા છે. તો સારી રીતે વડામાંથી બધું તેલ નિતારી અને વડાને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને બિલકુલ આ જ રીતે આપણે બીજા વડાને પણ તળી લેશું. તો તમે આ વડાને નાસ્તામાં બનાવી શકો છો અથવા તો તમે આ વડાને બટેટા પૌવા કરતાં ચા સાથે બનાવીને ખાશો તો પણ બહુ જ ટેસ્ટી એવા લાગશે. ટોમેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરો, આ વડા બહુ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા તમે જુઓ આપણા એક વડા એકદમ સારી રીતે ફૂલ્યા છે અને એક વડાને તમને ઝૂમ કરીને બતાવું તો તમે જુઓ બહારથી એકદમ ક્રિસ્પી કુરકુરા, અંદરથી સોફ્ટ અને બિલકુલ વડામાં તેલ નથી ભરાણું. તો તમે આ રીતે જો ક્યારેય આવા પૌવાના વડા ના બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો.
હવે આપણે બનાવવાના છીએ પૌવાનું ખીચું. તો પૌવામાંથી ખીચું બનાવીને તમે ક્યારેય નહીં ખાધું હોય, એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે સૌથી પહેલાં કોઈ પણ જાતની ઝંઝટ વગર 5 જ મિનિટમાં તૈયાર થઈ જતું ગરમ ગરમ પૌવાનું ખીચું બનાવવા માટે અહીંયા મેં 2 કપ નાયલોન પૌવા લીધા છે. મેં અહીંયા નાયલોન પૌવા લીધા છે, પણ જો ઘરમાં નાયલોન પૌવા ના હોય તો આપણે બટેટા પૌવા માટે જે પૌવા વાપરતા હોઈએ એ પણ તમે લઈ શકો છો. પૌવાને આપણે સારી રીતે ચાળી લેશું, જેથી પૌવામાં જે કાંઈ પણ થોડો ઘણો કચરો હોય એ બધો દૂર થઈ જાય અને પૌવા આપણા એકદમ સરસ સાફ થઈ જાય. તો તમે જોઈ શકો છો પૌવાનો ઝીણો ભૂકો અને બધો કચરો અલગ થઈ ગયો છે અને આપણા પૌવા સારી રીતે સાફ થઈ ગયા છે. તો હવે ખીચું બનાવવા માટે આ પૌવાનો આપણે પાવડર કરવાનો છે. અહીંયા મેં મિક્સર જાર લીધું અને મિક્સર જારમાં આપણે બધા પૌવાને ઉમેરી દઈશું. તો અહીંયા તમારે થોડું માપનું ધ્યાન રાખવાનું છે, એટલે તમારું ખીચું એકદમ પરફેક્ટ બને. તો 2 કપ આપણે પૌવા લીધા અને એનો આપણે જ્યારે પાવડર કરીશું અને એ પાવડરને આપણે કપથી માપીશું તો તમે જોઈ શકો છો 1 કપ જેટલો પાવડર તૈયાર થયો છે. અને આ પાવડર એકદમ ફાઇન પાવડર નથી, અધકચરો છે, જેવો આપણે લાડવા કે ભાખરીનો લોટ હોય એ રીતનો કરકરો છે. તો અહીંયા આપણે 1 કપ પૌવાનો પાવડર લીધો છે અને એનું ખીચું આપણે તૈયાર કરવાના છીએ. હવે આપણે આ ખીચામાં એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું જે બહુ જ ટેસ્ટી લાગશે અને એ સિક્રેટ સામગ્રી છે શિંગદાણા. અહીંયા મેં 1/4 કપ જેટલા શિંગદાણા લીધા અને એ શિંગદાણાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લેશું. તમને એકદમ નવું લાગતું હશે કે ખીચુમાં શિંગદાણા, પણ હા, પૌવાના ખીચુમાં શિંગદાણાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. લગભગ સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવા શિંગદાણાને શેકી લેવાના. શિંગદાણા શેકાઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી અને શેકેલા શિંગદાણાને એક પ્લેટમાં કાઢી લેશું. જ્યારે શિંગદાણા શેકાઈ જશે ત્યારે આ રીતે 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે, થોડા ફૂટવાનો અવાજ આવશે અને કલર પણ થોડો બદલાઈ જશે. આ રીતના શિંગદાણા શેકાઈ જાય એટલે આપણે પ્લેટમાં કાઢી અને આને ઠંડા થવા દઈશું. થોડા ઠંડા થાય એટલે આના ફોતરા અલગ કરી દઈશું. તો હવે આપણા શિંગદાણા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે પેન લેશું અને એમાં પાણી ગરમ કરવા રાખી દઈશું. તો આપણે જે પૌવાનો ભૂકો મેઝર કરીને રાખ્યો એ 1 કપ જેટલો છે, તો એની સાથે આપણે 3 કપ જેટલું પાણી લેશું. તો આટલા મેઝરમેન્ટથી તમે 3 થી 4 લોકોને સર્વ કરી શકો એટલું ખીચું તૈયાર થશે. તો હલકું પાણી ગરમ થાય એટલે આપણે આમાં 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. સાથે મેં 1 ટીસ્પૂન જેટલું જીરું લીધું છે અને ખીચું પચવામાં એકદમ સરળ રહે અને ખીચુમાં એકદમ સારો એવો ટેસ્ટ આવે એના માટે અડધી ચમચી જેટલા અજવાને આ રીતે હાથથી મસળીને ઉમેરી દઈશું. સાથે આપણે આમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને તીખાશ માટે 2 મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા તીખા લીલા મરચાં. તો તમને જેવી ખીચુમાં તીખાશ જોવે એ પ્રમાણે લીલા મરચાં ઉમેરવાના. હવે અહીંયા આપણે 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. આવું સરસ બધું મિક્સ થઈ જાય એટલે આપણું ખીચું એકદમ ફૂલેલું અને હલકું બને એના માટે 1/4 ટીસ્પૂન જેટલો પાપડ ખાર ઉમેરી દઈશું. જો ઘરમાં પાપડ ખાર ના હોય તો 1 ચપટી જેટલા કુકિંગ સોડા પણ ઉમેરી શકાય અને બંને ના હોય તો એમને પણ તમે ખીચું બનાવી શકો છો. હવે તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટમાં આપણું પાણી સારું એવું ઉકળી ગયું છે. આવું સરસ પાણી ઉકળે એટલે એક હાથથી ચમચો ફેરવતા જવાનું અને થોડો થોડો પૌવાનો ભૂકો આ રીતે ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. તો જેમ તમે ચોખાના લોટનું ખીચું બનાવતા હોય અને એમાં લમ્સ બની જાય એવા કોઈ જ લમ્સ નહીં બને. બધું પાણી સાથે સારી રીતે મિક્સ થઈ જશે. પણ હા, પાણીનું મેઝરમેન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી અને આપણું એકદમ સોફ્ટ અને પરફેક્ટ એવું ખીચું તૈયાર થઈ ગયું. હવે આ ખીચુંને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે આમાં બધું આવું જ્યારે સરસ મિક્સ થઈ જાય ત્યારે તાજા વાટેલા 8 થી 10 નંગ જેટલા મરીને ઉમેરી દઈશું. તો અધકચરા એવા મેં મરીને વાટીને ઉમેર્યા છે. સાથે 1 મોટી ચમચી જેટલું શીંગ તેલ ઉમેરી દઈશું અને અહીંયા આપણે જે શિંગદાણા શેકીને રાખ્યા હતા એનો મેં ભૂકો કરી લીધો, એના મેં ફોતરા કાઢી લીધા છે. તો આપણે 2 ભાગમાં શિંગદાણાને આ રીતે તોડી અને ઉમેરી દઈશું.
સાથે થોડા લીલા ધાણા ઉમેરીશું. થોડા સિંગદાણા મેં ઉપરથી ગાર્નિશિંગ માટે રાખી દીધા છે. હવે ફરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને આવું સરસ બધું મિક્સ થાય એટલે ઢાંકણ લગાવી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે ખીચુને થવા દઈએ. તો 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું એકદમ ટેસ્ટી, સોફ્ટ અને પચવામાં હલકું અને ખાવામાં બહુ ટેસ્ટી સાથે બાફવાની ઝંઝટ વગર તૈયાર થયેલું આ ગરમ ગરમ પૌવાનું ખીચું બિલકુલ તૈયાર છે. તો આ ગરમ ગરમ ખીચુંને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. આ ખીચું ઠંડુ થશે તો પણ એકદમ ટેસ્ટી એવું લાગશે. તો બાળકોને લંચ બોક્સમાં બનાવીને પણ આપી શકો છો. ખીચું પ્લેટમાં કાઢ્યા પછી ઉપરથી આપણે થોડું સિંગ તેલ ઉમેરીશું, જેનો ટેસ્ટ એકદમ સારો લાગશે. તો કાચું સિંગ તેલ ઉમેર્યું અને સાથે આપણે જે સિંગદાણા રાખ્યા હતા એને મેં થોડા નાના ટુકડામાં અધકચરો એવો ભૂકો કરી લીધો છે. તો થોડા સિંગદાણા ઉમેરીએ. સિંગદાણાનો ક્રંચ આ ખીચુંમાં એકદમ સરસ લાગશે. સાથે થોડો અથાણાનો મસાલો, જે મેથીઓ મસાલો હોય, એને સ્પ્રિંકલ કરી દઈએ. અને હવે અહીંયા આપણે થોડા શેકેલા સફેદ તલ, તો જો શેકેલા સફેદ તલ તમારી પાસે હોય તો જરૂર ઉમેરજો, બહુ ટેસ્ટી એવા લાગશે. અને ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી અને ગરમ ગરમ ખીચુંને સર્વ કરો. બહુ જ ટેસ્ટી, બાફવાની ઝંઝટ વગર 5 જ મિનિટમાં આ ખીચું તૈયાર થઈ જાય છે. તો જો ક્યારેય આવું ટેસ્ટી ગરમ ગરમ પૌવાનું ખીચું ના બનાવ્યું હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. તો હવે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને રૂ જેવા પોચા આથા વગરના ઇન્સ્ટન્ટ પૌવાના ઢોકળા. તો હવે સૌથી પહેલાં એકદમ સ્વાદિષ્ટ પૌવાના ઢોકળા બનાવવા માટે અહીંયા મેં 1 કપ પૌવા લીધા છે. અહીંયા તમે કોઈ પણ વેરાયટીના પૌવા વાપરી શકો છો, કેમ કે ઢોકળા બનાવવા માટે આપણે પૌવાનો ભૂકો કરવાનો છે. અહીંયા મેં પૌવાને મિક્સર જારમાં લઈ લીધા અને હવે આપણે આનો એકદમ ઝીણો પાવડર કરી લેશું. એકદમ ફાઇન લોટ જેવો પાવડર નહીં કરવાનો, જેવો આપણો રવો કે સૂજી હોય એનું જેવું કરકરું ટેક્સચર હોય એ રીતનો કરકરો તમારે પૌવાનો ભૂકો કરવાનો. અહીંયા તમે જુઓ આ રીતનો મેં ભૂકો તૈયાર કરી લીધો. હવે આપણે આપણા ઢોકળાને થોડું બાઇન્ડિંગ અને ટેક્સચર આપવા માટે 1 કપ જેટલો આમાં રવો ઉમેરી દેશું. અહીંયા તમે રવો કે સૂજી કોઈ પણ લઈ શકો છો, તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ લઈ લેવાનું. સાથે આપણે આમાં અડધા કપ જેટલું ખાટું દહીં લેશું. ખાટા દહીંથી આ ઢોકળાનો સ્વાદ એકદમ સરસ લાગે છે, પણ જો ઘરમાં ખાટું દહીં ના હોય તો તમે મોળું દહીં પણ વાપરી શકો છો. તો આમાં તમારે થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો. હવે આપણે આમાં 1 કપ જેટલું પાણી, તો પહેલાં થોડું પાણી ઉમેરી મિક્સ કરી અને પછી બાકીનું આપણે પાણી ઉમેરી દઈશું. અહીંયા આપણે પૌવા અને રવો જે છે એને અડધો કપ દહીં અને 1 કપ પાણી સાથે સારી રીતે પલાળી દીધા છે. હવે આને 10-15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી આપણા પૌવા અને રવો સારી રીતે ફૂલી જાય. તો હવે લગભગ 15 મિનિટ જેટલો સમય થયો અને તમે જુઓ એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું. આ બેટર ઢોકળા બનાવવા માટે મને હજી થોડું ઘાટું લાગે છે, તો આમાં અડધા કપ જેટલું પાણી, તો મેં 1.5 કપ જેટલું પાણી ટોટલ વાપર્યું છે. સાથે આપણે આમાં 1 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. સાથે 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું અને ઢોકળા ઠંડા થયા પછી એકદમ સોફ્ટ રહે એના માટે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. ઢોકળામાં ખાટો મીઠો સ્વાદ આપવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તમારે ગળપણનો સ્વાદ ઢોકળામાં ના જોતો હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. હવે અહીંયા તમે જુઓ મેં બધું સરસ મિક્સ કરી દીધું અને આ રીતનું બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે અડધી ટીસ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેરીશું. તમે અહીંયા ઈનો પણ વાપરી શકો છો, તો જો ઈનો લેતા હોય તો 1 ટીસ્પૂન જેટલો લેવાનો. સોડાને સરસ એક્ટિવ કરવા અને ઢોકળામાં થોડો ખટાશનો સ્વાદ આપવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું. જો તમે ખાટું દહીં ના લીધું હોય તો અહીંયા લીંબુનો રસ તમારે થોડો વધારે લઈ લેવાનો. હવે સોડા અને લીંબુના રસને બેટર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. બધું આવું સરસ મિક્સ થઈ જાય એટલે બેટરને વધારે સમય રેસ્ટ નહીં આપીએ, તરત જ આપણે ઢોકળા સ્ટીમ કરવા લઈ લેશું. તો અહીંયા સ્ટીમરની પ્લેટમાં મેં સારી રીતે તેલ ગ્રીસ કરી દીધું અને સાઈડમાં સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા રાખી દીધું. તો આ રીતે આપણે ઢોકળાનું જે બેટર તૈયાર કર્યું એમાંથી અડધું બેટર આ પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. તો તમારે જેવા જાડા કે પતલા ઢોકળુંનું પીસ જોતું હોય એ રીતે બેટરને તમારે સ્પ્રેડ કરવાનું. હવે ઢોકળાનો દેખાવ એકદમ સરસ આવે એના માટે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. અહીંયા તમે થોડો મરીનો ભૂકો પણ સ્પ્રિંકલ કરી શકો છો. હવે અહીંયા સ્ટીમરમાં સરસ પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે સ્ટીમરમાં ઢોકળાની પ્લેટને રાખી દઈશું. હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે ઢોકળાને થવા દઈશું.
આ ઢોકળા થાય ને ત્યાં સુધીમાં કોઈ મહેમાનો આવ્યા હોય તો એકદમ સરસ દેખાય એવા ઢોકળા બનાવવા હોય તમારે, તો હું ઢોકળાને તમને બીજી રીતે સ્ટીમ કરવાનું બતાવું. અહીંયા મેં આ રીતના બાસ્કેટ પૂરીના મોલ્ડ લીધા છે. તમારી પાસે આ રીતના મોલ્ડ હોય તો તમે આમાં ઢોકળા બનાવજો, બહુ જ સરસ ઢોકળાનો દેખાવ લાગે છે. મોલ્ડને મેં હલકું તેલથી ગ્રીસ કરી દીધા બધા મોલ્ડને, અને આ રીતે એક નાની ચમચી જેટલું આપણે એમાં બેટર ઉમેરી દઈશું અને ઉપર આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. જો આ રીતના મોલ્ડ ના હોય તો ઘરમાં જો નાની નાની ચટણીની વાટકી હોય તો તમે એમાં પણ ઢોકળાને તૈયાર કરી શકો છો. હવે અહીંયા કડાઈમાં મેં પાણી ગરમ કરવા રાખી દીધું હતું. પાણી ગરમ થાય એટલે આ રીતે આપણે કોઈ જાળી રાખી દઈશું, અથવા તો તમે અહીંયા કોઈ પણ કાણાવાળી ચાણી કે પછી કોઈ પણ સ્ટીમરની પ્લેટ કાંઈ પણ રાખી શકો છો, અને એના પર આ રીતે બધી મોલ્ડને આપણે રાખી દઈશું ઢાંકી, અને 10 મિનિટ માટે આને પણ થવા દઈશું. તો આપણા જે થાળીમાં ઢોકળા મેં સ્ટીમ કરવા રાખ્યા હતા એ સરસ સ્ટીમ થઈ ગયા છે. 10 મિનિટ થઈ ગઈ. આ રીતે ઢોકળાને ચેક કરીએ તો તમે જુઓ ઢોકળું બિલકુલ ટૂથપીકમાં ચોંટતું નથી, મતલબ આપણા ઢોકળા પરફેક્ટલી સ્ટીમ થઈ ગયા છે. આને થોડા ઠંડા થવા દઈએ અને આપણે જે મોલ્ડમાં ઢોકળા બનાવ્યા એને ચેક કરીએ તો એ પણ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. તો એને પણ આ રીતે આપણે ટૂથપીકથી ચેક કરી લઈએ. તો અહીંયા તમે જુઓ ટૂથપીક એકદમ સરસ ક્લીન નીકળે છે. આ ઢોકળા પણ આપણા એકદમ સરસ બની ગયા છે. ઢોકળાને આપણે થોડી વાર માટે ઠંડા થવા દઈએ. તો લગભગ 10 મિનિટ જેવા ઢોકળા ઠંડા થશે ને એટલે આ એલ્યુમિનિયમ મોલ્ડમાંથી એકદમ ઇઝીલી ઢોકળું આ રીતે અલગ થઈ જશે. અને આ રીતે જે મેં મોલ્ડમાં ઢોકળા બનાવ્યા એ તમે જુઓ એકદમ સરસ કપકેક જેવા દેખાય છે અને બહુ જ સરસ સોફ્ટ એવા તૈયાર થયા છે. તો બધા જ ઢોકળાને આ રીતે કાઢી લેશો. અને આપણે જે થાળીના ઢોકળા હતા એ પણ સરસ ઠંડા થઈ ગયા છે. તો એમાં પણ આપણે કાપા કરી લેશું. હું અત્યારે ચોરસ જ પીસ બનાવું છું. તમારે ડાયમંડ કે ત્રિકોણ શેપમાં ઢોકળા કટ કરવા હોય તો તમે એમ પણ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં ઢોકળામાં કટ લગાવી દીધા છે. તો તમને ઢોકળા બનાવવાની કઈ રીત ગમીને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અહીંયા તમે જુઓ જે આપણા થાળીના ઢોકળા છે એ પણ એકદમ સરસ સોફ્ટ બન્યા છે. તો હવે આ ઢોકળાને વધુ ટેસ્ટી બનાવવા માટે એક વઘાર કરીશું. તમે એમને પણ ઢોકળાને સર્વ કરી શકો છો. તો વઘાર કરવા માટે વઘારિયામાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેવાનું. તેલ ગરમ થાય એટલે અડધા ટેબલસ્પૂન કરતાં ઓછી રાઈ ઉમેરી દઈશું, 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન અને 2 થી 3 ઝીણા કાપેલા તીખા લીલા મરચાં. ગેસને બંધ કરી દઈશું અને સરસ આપણો જે વઘાર તૈયાર કર્યો એ વઘારને આપણે આ રીતે બંને ઢોકળા પર થોડો થોડો રેડી દેશું. તો આ રીતે થોડો વઘાર મેં પ્લેટમાં ઉમેરી દીધો અને બાકીનો જે વઘાર છે એમાંથી થોડો થોડો વઘાર આ રીતે આપણે જે મોલ્ડમાં ઢોકળા બનાવ્યા એમાં રેડી દઈશું અને પછી બ્રશથી આ રીતે બધી બાજુ વઘારને સારી રીતે ફેલાવી દઈશું. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. બંને ઢોકળાને મેં આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે. તો જો તમે ક્યારેય આવા પૌવામાંથી એકદમ સોફ્ટ જાળીદાર અને ઇન્સ્ટન્ટ આથાની ઝંઝટ વગર કે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર ના બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો તમે વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.